છો બધા મજામાં? હોપ કે તમે મજામાં છો, પણ મજામાં છું. તો મારે નાસ્તો કરવાનો વાગી છે, તો ચલો નાસ્તો કરો. આજે મારે બહુ લેટ થઈ ગયું, ગટું સૂતું તો એની બાજુમાં સુવાઈ ગયું, તો બધું કામ બી ખાઈ ગયું. બહુ બધા કામ હતા મારે, બહુ બધા ફોન બી આવી ગયા. કઈ નહીં, ચલો ફટાફટ નાસ્તો કરી લઈ, બીજા બધા કામ પછી પતા. આ બેન જો મારા માછલીની જેમ નાય છે ને એને તરતા આવડી જાય મારી પેલા. એ હું કરશો? તો નાસ્તો કરવા બેસી ગઈ છું. નાસ્તામાં છે ચા, ભાખરી ને ગાંઠિયા. તો કઈ નહીં, ચલો નાસ્તો કરી લઈ, પછી આપણે કામ કરીએ. ગટુએ નાઈ લીધું છે ને મમ્મી નાવા ગઈ છે. તો જો અત્યારે મારી પાસે ફૂટું છે, જો બેઠું બેઠું છે ને આ પાડે છે. ટી શર્ટમાંથી નીકળું ને ટેગના કટકા કરે છે. જો મારે અહીંયા રૂમમાં પોતું મારવાનું બાકી છે, બાકી કંઈ કામ નથી. બટ હવે ખડીકાની પાસે રહેવું પડશે ને, મમ્મી નાઈ લે ત્યાં લગી, પછી એને બહાર રમાડશે મમ્મી, પછી હું અહીંયા પોતું મારી દઈશ. બાબુ જય શ્રી રામ કરજો. બાબુ બાબુ જય શ્રી રામ કરજો. સાંભળી લીધું જય શ્રી રામ બધા. કઈ નહીં, ચાલો રમીએ ને યારે. આવ્યું મોતું થઈ ગયું. અરે અહીં આવીને છી કરે બાવી. જો છી કર્યો. ઓલો લો છી કર્યો. એને બહાર નથી નીકળવું, બેવા દે ને. કેમ ઘરમાં એને થઈ ગયું ભાઈ, જોઈ મોતું થઈ ગયું. એને નથી પપ્પી કરવી હવે. એ મારી દે ચાંચ ની પાછળ પાછળ ગયા છે અંદર લેવા. જો કબૂતર અંદર વહી ગયું ને તો એ અંદર ઘૂસી ગયું. હા લાલ બહાર નીકળ. નથી નીકળતું. વાગે છે 12 અને અમારા ગટુ જો રમે છે. બેજા કરે છે ને રમકડા લઈને. જોઈએ અહીંયા પડ્યું અને અહીંયા પડ્યા. ન્યૂઝ આવે છે, મમ્મી બનાવે છે રોટલો. હો મૂકી દીધું. હારા દો એ કઈ નહીં બગડી. હા કઈ નહીં, ચલો મમ્મી રસોઈ બનાવે છે પછી જમી લઈને. વાગ્યા છે 2 અને મમ્મી ગટુ સુડા છે. હું બેઠી છું જમવા. જો કેરી, ભાખરી ને ગુવાર બટેટાનું શાક ને આ જો ગતું રહ્યું. હુઈ જા હુઈ જા બોકા હુઈ જા. કઈ નહીં, ચલો આપણે જમી લઈએ. તો વાગ્યા છે 3:30 ને મારું ગટુ કાંઈ સૂતું નથી ને મને આમ ફોન જોઈને માથું ચડી ગયું. તો હું તો નહીં એવી છું, મસ્ત સૂઈ જવું છે, પણ મારું ગટુ સુવા દેતું નથી. અને ફોનમાં તમને એમ લાગે કે વિડીયો બનાવે એટલે અને કંઈ કામ ન હોય બીજું આ તે. ફોનમાં જે વિડીયો બનાવીને એડિટ કરીને મૂકીએ, હેશટેગ લગાવીને નાની મોટી એડ આવે, આ તે બધું એડિટિંગ કરવા આખો દિવસ હું ફોનમાં જ રહું છું. જો કામ ઘરનું પતાવી મમ્મી છે એટલે મને સપોર્ટ બહુ સારો મળે છે, કેમ કે કામ થોડું ઘણું થાય તો કરું, ના થાય તો મમ્મી કરી નાખે છે. એટલે હું આખો દિવસ ફોનમાં જ હોય, કેમ કે ઇઝી નથી કંઈ. બધા માટે બધું વર્ક સરખું જોઈએ. બહાર હીરા ઘસો તો એનું કામ બી એને લોડ હોય, અમે વિડીયો બનાવીશું તો અમારી ઉપર બી લોડ હોય છે. તો કંઈ નહીં, ચલો ઘડીક આરામ કરીએ, કેમ કે માથું ચડી ગયું સવાર દીની ફોનમાં છું એટલે. તો જો અમારા બેન દરવાજા ખખડાવે છે. ઊંઘમાં છે ને તોય હૂતું નથી. જોઈને બહુ તોફાની થઈ ગયું છે, બહુ અધબારું. આંખમાં ઊંઘ ભરી છે. વાગ્યા છે 5 ને મારું ગટુ સૂઈ ગયું છે. બપોરે મને કાંઈ સરખું ભાવ્યું નહોતું, અડધી ભાખરી ખાધી હતી તો મને ભૂખ લાગી છે. તો કિચનમાં જઈને કંઈક ખાવાનું બનાવીને આવું. કોણ આવ્યું છે? જાગુ માસી છે. કોણ છે? જા ત્યાં વહી જા, રમાડે જા. કાકીડો આવ્યો હોય કે કાકીડો આવ્યો લે તું તાતા મમ્મા ટાટા તો કરતા જાવ. હીરવા નથી જો ગઈ બોલાવે. વાગ્યા છે 7:30 ને મારું ગટુ આવી ગયું છે માર્કેટમાંથી. ની ખાય છે તરબૂચ. જોઉં તમે. ને મમ્મી દૂધ ગરમ કરે, પપ્પા ગયા નાવાય ને દીવાબત્તી કરવાની છે. ને હરી હજુ આજે નથી આવ્યા. મેં ફોન કર્યો કે આજે હું નાઇટ પર છું, તો
તો એ આવશે તોય મોડા આવશે તો રસોઈ બનાવવાની કંઈ ઉપાધિ નથી. પાછો ફોન કરીને પૂછી લો બહાર જમવાનો છો કે ઘરે, તો મને બી ખબર પડે કે હું જમ્યું કે રાહે રહું, હે ને. કાંઈ નહીં, ચલો આપણે ગઢિયાને રમાડવી, બીજું હું કાંઈ કામ તો નથી. હાલ બેન, મારા બેન છે ને બહુ તોફાન કરે છે, મોબાઈલના છૂટા ઘા કરે છે. હે હું કરશો આવા કેમ તોફાન કરશો? ઊભી રહેજે, ઊભી રહેજે, બસ પગ થઈ ગયું ગટુ. તમારું ગટુ બહુ તોફાન કરતું હતું ને તો મેં હાથને પગ બાંધી દીધા. જો મેં હાથ બાંધી દીધા ને પગ બાંધી દીધા. મજા આવી, મજા આવી. તો વાગ્યા છે 10:15 ને મમ્મી પપ્પાએ એને ગટ્ટુ એને બધે જમી લીધું છે. મારે બાકી છે પણ હું હરીને રાહ હતી, પણ હરી કે હું હજુ તો સાઈડ પર છું, ક્યારે આવે કંઈ નક્કી નથી. તો હું બનાવું છું કેરીનો રસ. આપણે કેરીનો રસ બનાવીને મૂકી દઈએ એટલે મસ્ત ઠંડો થઈ જાય. આવે તો એને ખાવું હોય તો એ ખાઈ શકે, અને એવું લાગે તો બટેકાની સબ્જી પણ થોડીક મસ્ત બનાવી નાખી આપણે કોરી એકદમ, એટલે ખાઈ લઈએ. મારે ગટ્ટુ જો ગટ્ટુ આમ જો એના રમકડા ને ઈ ને જો હોય કે જો હુઈ ગઈ તું? હુઈ જા, આંખું બંધ કરીને હુઈ જવાનું. હાલો હાલું કહી જાવ. હા હા હા. તો મેં કેરીનો રસ બનાવી નાખ્યો છે. હરીને ફોન કર્યો મને કે 2 વાગે 3 વાગે તું ખાઈને સૂઈ જજે. તો પછી મેં કાંઈ સબ્જી બનાવી નહીં, હું કેરીનો રસ ને રોટલી પછી ખાઈ લઈશ, કેમ કે મને પણ ભૂખ લાગી નથી. મનોજભાઈ નીચે ઊભા છે, તો આપણે નીચે થોડીક વાર જઈએ અને પછી આવીને જમી ને સૂઈ જઈએ. મારું ગટ્ટુ હજુ કાંઈ સૂતું નથી. જો 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 લાડુ વાગ્યા છે 11:15 ને મનોજભાઈ આવી ગયા છે મને લેવા, કેમ કે હરી છે નહીં તો અમે બે જાય છીએ આટા ટલ્લા મારવા, વિડીયોનું કંઈક લોકેશન ગોતવા. અમે આગળ હજી એક જગ્યાએ રિંગ રોડ ઉપર જઈએ છીએ, ત્યાં એ બાજુ હે ને સીન લેવાના છે, થોડાક સીન લઈને પછી એ બાજુ આટો મારીએ, પછી તમને દેખાડીએ અમે ક્યાં ક્યાં જઈએ. કંઈ નહીં, ચલો તો આપણે જઈએ, ત્યાંથી તમે લોકેશન બતાવો. ઊભો લેતો હાલે તો અહીં હોટલ છે એ તો આટો ચાલુ છે. જો હમણાં અહીંયા આવશે તમે જો મારે સુરતનો પ્રખ્યાત આ જગ્યા છે ખાઉદરા. તમારે કોઈને આવવું હોય ને તો તમને એડ્રેસ ઇઝીલી મળી જાય. તો હમણાં ચાલુ રાખજો, તમને એડ્રેસ દેખાડીએ. બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહનું તે બધું મસ્ત આવે. આપણે તો આવ્યા હતા ને બિસ્મિલ્લાહમાં દિવસ. તો જો હા જો આનું છે ને પ્રખ્યાત છે હનુમંતે. જો ચાલુ રાખો. ફુગા ગટુ હાટો લઈ જા. તોડી નાખે. ક્યાં જવાનું છે આપણે? સામે જો આમનું પીવાનું ને જનતાનું હે ને, જો આમનું છે પ્રખ્યાત. અમે અહીંયા ઘણી વાર આવ્યા. હાલો તો જો અહીંયા અમે જનતામાં આવ્યા છીએ, પ્રખ્યાત છે જો અહીંયા ખાઉદરા ગલીમાં. ક્રિશાન અમે આપણે 1-2 વાર આવી ગયા ને અહીંયા. તો અહીંયા જો પછી અહીંયા અમે હું નિમતભાઈ આ લવલી ઢોસામાં આવ્યા હતા. તો અહીંયા જો આ ખાઉદરા ગલી છે આખી. ઉનાળો છે, ટ્રાફિક જો બધી બાજુ અહીંયા પબ્લિક. તો જો ક્રિશાનો ફલંદો આવી ગયો છે મસ્તીનો. આ મારો છે, કલરફુલ છે, વ્હાઈટ યલો ને પિંક. ટેસ્ટ કરીને કે કેવો છે? સરસ છે. તો ચાલો હું ટેસ્ટ કરી લો. અમે ફાલુદો પી લીધો છે ને હવે અમે પાણી પીને હવે અહીંથી જઈએ ઘરે. મનોજભાઈ પાણી લઈ આવ્યા છે. મજા આવી, પણ અત્યારનો જો ઉનાળો છે થોડોક, એટલે પબ્લિક કેટલું મસ્ત છે અત્યારે. બધા હે ને
ઠંડુ ખાવા માટે જ નીકળ્યા ને મને આનું ક્રાઉડ બહુ ગમે જોઈ લે છે તેને ક્રાઉડ જો તમે કોઈ આવ્યા છો ક્યારે મને કમેન્ટ્સમાં કહેજો ના આવ્યો હોય તો એકવાર વિઝિટ કરજો વાગે છે 12:15 ને હું નીચે બેઠી હતી અને બહાર બી ગઈ હતી થોડુંક ભાગળ સાઈડ તો આવી ગઈ છું અને ઉપર આવીને તો મારું ગટુ હજી જાગે છે તમે જોવો હજુ ફોન જોવે છે ને ડાન્સ કરે છે તો મને તેમ થયું કે ઉપર જઈને મારે સૂવાનું જ રહેશે કે સૂઈ જાઓ વહેલા આ કાંઈ સુવા દેશે એને આખો બપોર નથી સુવા દેતી તો અત્યારે નહીં સુવા કંઈ નહીં ચલો મારે જમવાનું બાકી છે હું જમી લઉં અને સૂઈ પણ જાઉં તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.